આજના મારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી રામ। તો આજે અમે જાવી છીએ બારગામ અને બારગામ આવ્યા હતા ત્યાંથી પાછા ફરવા જાવી છીએ આ ગાડી લઈને। તો આ બ્લોગ જોવા માટે બધા બન્યા રહીજો। ઇક્કામાં ગેસ પુરાવા ઊભા રહી ગયા અને ઇક્કામાં ગેસ પુરાવી નાખ્યો છે। ગેસ પુરાવીને ગાડી કમ્પ્લીટ થઈ ગઈ અને હવે પાછું નીકળી જવાનું છે। ફાઇનલી મિત્રો બગદાણા પહોંચી ગયા છીએ ને તમને હમણાં બજરંગદાસ બાપાના દર્શન કરાવી દેવી। તો વિડીયો જોવા માટે બધા બન્યા રહીજો। બાપાના જે આ વડલામાં જે દર્શન થાય છે એના હવે તમને હું દેખાડું, દર્શન થાય તો ઠીક છે। દર્શન થાય તો કરી લેજો। દર્શન જેવું બજરંગદાસ બાપાનું કરી લીધું છે અને હવે આપણે અહીંયા ચાની પરસેદી લેવા જવાના છે। ચાની પરસેદી તો લેવી જ પડે, તો હવે ચાની પરસેદી લઈ લેવી। ભૈરવ દાદાના તમને દર્શન કરાવી દો। દર્શન તમે કરી લેજો કાળ ભૈરવ દાદાના, પૂર્ણિમાના દર્શન તમે કરી લેજો। બજરંગદાસ બાપાના એના દર્શન કરી લીધા છે ને પરસેદી પણ લઈ લીધી છે ચાની। તો હવે મેં અહીંથી નીકળવી છું બાપાની રજા લઈને અને આવી છે ભગુડા। તો બ્લોગ જોવા માટે બધા બન્યા રહીજો। પાછા કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખી નાખજો। ભગુડા આવી ગયા છે અને તમને હમણાં માંગલમાના દર્શન કરાવી દેવી। બ્લોગ જોવા માટે બધા બન્યા રહેજો પાછા। મંદિરની અંદર તો આવી ગયા છે એને દર્શન તમે બધા મોંગલમાના કરી લેજો। હે મોંગલમાં કરી લીધું છે અને હવે જવું છે કોટડા। તો આ બ્લોગ જોવા માટે બધા બન્યા રહેજો। અને અહીંયા બૈરાઓ છે ને કીર્તન ને એવું ચાલુ છે। તો હવે આ અત્યારે કયો મહિનો છે મમ્મી? પરસોત્તમ મહિનો છે, એના લીધેથી છે કે પછી કાંઈ ખબર નહીં હવે। તો હાલો મિત્રો હવે બ્લોગને જોવા માટે બધા બન્યા રહીજો। ઊંચા કોટડા આવી ગયા છે વિને બહારથી માતાજીના તમને દર્શન કરાવું છું, દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું ન ભૂલતા। ફાઇનલી મિત્રો અમે ઊંચા કોટડા ફરીને દરિયા કાંઠે ને બધે જઈને આવ્યા છે। અને આ ટોપી આપણે કોકની લઈ લીધી છે, ચશ્મા કોકના લઈ લીધા છે, પાવર બેગ કોકનું લઈ લીધું છે, ફોનમાં ચાર્જિંગ પતી ગયું છે એટલા માટે। અને હવે કઈ જગ્યાએ જવાનું થાય એનું કંઈ નક્કી નથી અને હું કેવો લાગુ છું કેવો નહીં એ જરાક કમેન્ટ કરી નાખજો। અચ્છા હે મેં અંધા હું, જો કે હું ટપોરી જ લાગુ છું। आगे बोलना नहीं पता। ए भाई बता भाई 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 मेरा भाई बता मेरा बता। એવો જ છું હું અત્યારે તો જોવામાં તો એવું જ મને લાગે છે, પણ હવે તમે બધા કમેન્ટ કરી નાખજો હું કેવોક લાગુ છું કેવોક નહીં। સારું હાલો મિત્ર, હવે અમે કઈ જગ્યાએ જાવી તમને ખબર પડી જાય છે, ત્યાં લગીને બ્લોકમાં જોઈજો પાછા।
મારો બ્લોગ આખો જોઈજો તો તમને ખબર પડશે કઈ જગ્યાએ જાય છે કઈ જગ્યાએ નહીં એમ. સારું હલો મિત્ર. ભવાની માના મંદિરે આવી ગયા છે કે તમને અવાજ આવતો હોય છે કે ન આવતો હોય કોને ખબર. જય ભવાની માં આવી ગયા છે. તમને કીધું તો પણ વિડીયોમાં મેં કંઈ કીધું નહોતું તમને કઈ જગ્યાએ જવાનું છે નહીં કંઈ નક્કી નહોતું થતું એટલા માટે. પણ આમાં હાલવાની કેવી મજા આવે નકરો આમ ઉટી તો જો મજા આવે પણ હાલવાની આમાં જાણે આમ. અને હમણાં તો પવન એટલો બધો હતો ને ત્યારે તો આમ ઉઠતો હોય જાણે આમ રણમાં ન ગયા હોય એવું બધું લાગતું હતું. આપણે રણમાં જ પહોંચી ગયા છે એને રેખો આમ ઉડે દેખાય તો ઠીક છે કારણ કે આપણો ફોન એટલો બધો બહુ કાંઈ રિઝલ્ટમાં એટલો બધો કાંઈ સારો નથી એટલે તમને નહીં દેખાય. સારું હાલો મિત્ર. મારી પાછળ તમને મંદિર દેખાતું હોય છે. આ છે મંદિર ભવાની માનું અને આ છે દરિયો. મજા આવે પણ અત્યારે તો કારણ કે તડકો અહીંયા બહુ ઓછો લાગે છે. સવારનો તડકો જ નથી લાગતો. હમણાં ઘરે રહેવાનું હોય ને ઓફિસે જવાનું હોય ને તો તડકો લાગે. અને દરિયા કાંઠે આ સવારના આવ્યા છે ને તે આમ તડકો લાગતો જ નથી. મારું હાલો મિત્ર હવે તો આપણે કાંઈ જવાનું છે નહીં અને હવે સીધું જવાનું છે ઘરે. તો મળવી હવે પછી કારણ કે હવે તો કઈ એક જગ્યાએ કઈ રહ્યો નથી બાકી તો હવે તો એમ જ કેવું પડે ને મારે. તો હારો હાલો મિત્ર બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. પછી આજે બહાર ફરવા ગયા હતા અને ફરીને ઘર ભેગા થઈ ગયા છે પાછા. અને આ ભાઈના પાસે એડિટિંગ શીખવા પણ એ ભાઈ એડિટિંગ નથી શીખવાડતા આપને. એને કંઈક આ ડેટા ને એવું કંઈક લેવાનું હતું તે એ ભાઈ લે છે અને કોકને કંઈક મેકલવાનું હોત છે. અને એ ભાઈ છે ને આજ કંઈ એડિટિંગ ને એવું કંઈ કરવાના નથી કારણ કે આ ભાઈ છે ને અમારી હારવાર હતા એટલે એ કાંઈ કામકાજ કરવાના છે નહીં આજ. તો આજ તો અમે ઘણું રખડ્યા અને કોક જગ્યાએ દર્શન કરાવ્યા છે. મને નથી ખબર કઈ જગ્યાએ શૂટિંગ ઉતાર્યું હતું એ. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં ને આ એન્ડ છે ને અત્યારે 10:30 ટેકો થઈ ગયું છે કારણ કે મોડું થઈ ગયું હતું બહુ. ને પછી બહારથી વસ્તુ જમવાની લઈને પાર્સલ કરાવતા આવ્યા હતા અને લઈને ખાઈ લીધું કારણ કે બહુ ભૂખ લાગી હતી. મોડું થઈ ગયું હતું ને એમાં તો જમી કાઢવીને તો પછી અત્યારે ફ્રેશ થઈ ગયા છે. આ બ્લોગને એન્ડ કરવા હાટો તેને આ એટલો કટકો લીધો જ નકર તો તમને હવે પાછો કાલ સવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી રામ કરી દે પણ એવું આપણે નહોતું કરવું. તો હવે આ બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા નવા વિડીયો જોવા માટે એક સબસ્ક્રાઈબ તમારી માટે જરૂરી છે. તો મળવી નવા વિડીયો સાથે બધાને જય શ્રી રામ. બાય બાય.